વેલકમ ફ્રેન્ડ્સ, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 ચાલી રહ્યું છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો આવનારી એકમ કસોટી જે આપણા ડિસેમ્બર 28 જે લેવાવાની છે એની અંદર વાણિજ્ય ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થાની અંદર 2 ચેપ્ટરોનો સમાવેશ કરવામાં આવેલો છે. એક છે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 કે જેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિક માલિકી, હિન્દુ અભિવ્યક્ત કુટુંબ અને ભાગીદારી પેઢી આ 3 મુદ્દાઓ વિશે આપણે ઊંડાણમાં અભ્યાસ કર્યો. વ્યક્તિક માલિકીની અંદર પ્રસ્તાવના, અર્થ, એની વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, મર્યાદાઓ, ફાયદા વિશે જોઈ ગયા. હિન્દુ અભિવ્યક્ત કુટુંબની અંદર પણ એની લાક્ષણિકતાઓ વિશે જોઈ ગયા, ફાયદાઓ જોઈ ગયા. એ જ રીતે ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ, ફાયદાઓ, મર્યાદાઓ, એના પ્રકાર, એની સ્થાપના વિધિ વિશે જોઈ ગયા. ત્યારબાદ આપણે 6થું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો શરૂ કર્યું, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. એની અંદર આપણે સહકારી મંડળી નો અભ્યાસ કર્યો અને જોઈન્ટ સ્ટોક કંપની જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે આપણે ઓળખીએ છીએ, એની લાક્ષણિકતાઓ, એના ફાયદાઓ, એની મર્યાદાઓ, એના પ્રકાર, એની સ્થાપના વિધિ વિશે આપણે જોઈ ગયા. તો આ 2 ચેપ્ટરોનો આપણે આવનારી એકમ કસોટીમાં સમાવેશ કરેલો છે, પરંતુ હજુ આપણે થોડીક બાબતો આ ચેપ્ટરની અંદર બાકી છે જે આજના વિડીયોમાં આપણે કવર કરી લઈએ અને અહીંયા આપણા અભ્યાસક્રમને આપણે પૂર્ણ કરીએ, તો જેથી કરીને તમને ઘરે રહી અને વ્યવસ્થિત તૈયારી કરવાનો સમય મળે. તો બધા જ વિદ્યાર્થીઓ પેજ નંબર વાણિજ્ય વ્યવસ્થાની અંદર ધંધાકીય વ્યવસ્થા સ્વરૂપો ભાગ 2 એની અંદર લાસ્ટ ટાઈમ આપણે વર્ચ્યુઅલ ક્લાસની અંદર એટલે કે માઇક્રોસોફ્ટ ટીમની અંદર એક મુદ્દો આપણે કવર કર્યો પેજ નંબર 65 ઉપર કે કંપનીની સ્થાપના વિધિ વિશે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એને આગળ વધારતા પેજ નંબર 66 ઉપર આપણે જોઈએ કે નિયમન પત્ર વિશે આપણે જોઈએ અને ત્યારબાદ તફાવત જોઈ લઈએ એટલે અહીંયા આગળ આપણો અભ્યાસક્રમ પૂર્ણ થાય. લાસ્ટ ટાઈમ આપણે વિદ્યાર્થી મિત્રો કઈ બાબત જોઈ લીધી? આવેદન પત્ર વિશે જોઈ ગયા. આજે આપણે નિયમન પત્ર વિશે જોઈએ. નિયમન એટલે કંપનીનું એક રીતે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો બંધારણ છે, નીતિ અને નિયમો. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદન પત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. કંપનીને સંચાલનને લગતી બાબતો નિયમન પત્રની અંદર દર્શાવવામાં આવતી હોય છે કે વહીવટ કઈ રીતે કરવાનો છે. તેમાં સભ્યોના અધિકારો, શેરના હપ્તા, શેરની જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટરની સત્તાને જવાબદારી કેટલી રહેશે, અધિકારીઓની સત્તાને જવાબદારી કેટલી રહેશે, તળ સપાટીના કર્મચારીઓની જવાબદારી કેટલી રહેશે, શેર હપ્તા કઈ રીતે મંગાવવાના છે, કેટલા હપ્તાથી રકમ મંગાવવાની છે, શેર જપ્તીની જોગવાઈઓ શું છે, આ બધી બાબતો કંપનીના નિયમન પત્રની અંદર દર્શાવવામાં આવે છે. આંતરિક માળખું, આવેદન પત્ર એ બાહ્ય માળખું હતું, જ્યારે નિયમન પત્ર કેવું છે? કંપનીનું આંતરિક સંચાલનનું વહીવટી માળખું છે. આવેદન પત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજ બને છે. જો આવેદન પત્ર અને નિયમન પત્રની નોંધણી કરાવવાથી રજિસ્ટર ઓફિસ સમક્ષ એને કાયદેસરનો દસ્તાવેજ બની જતો હોય છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો સંચાલકોની યાદી. આપણે જોઈ રહ્યા છે કંપનીની સ્થાપના વિધિ વિશે વિદ્યાર્થી મિત્રો.
નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો આવેદનપત્ર થઈ ગયું, નિયમનપત્ર થઈ ગયું. એટલે કોઈ વિદ્યાર્થીના મગજમાં એવો વિચાર આવે કે હું કંપની સ્થાપવા માંગુ છું, હું કંપની શરૂ કરવા માંગુ છું, હું કોઈ એક એવું સાહસ કરવા માંગુ છું, કોઈ એવો એકમ ઊભું કરવા માંગુ છું જે કંપની સ્વરૂપમાં હોય અને જેનું એમ કહી શકાય કે મોટા પ્રમાણમાં, એટલે કે આમ તો ધંધાના કદ સ્વરૂપની અંદર જોઈએ તો 3 કદ હોય, નિમ્ન કદનું, મધ્યમ કદનું અને ઉચ્ચ કદનું. તો મોટા ભાગના ઔદ્યોગિક એકમો જે છે એ મોટા કદના હોય છે. તો આવું જ્યારે તમે સાહસ કરવા માંગો ત્યારે સ્વાભાવિક છે કે મૂડીની જરૂરિયાત વધારે ઊભી થતી હોય છે. અને મૂડીની જરૂરિયાત જો કોઈ આ બધા સાહસોમાંથી જો કોઈ સારી રીતે પૂરી પાડતી હોય તો જોઈન્ટ સ્ટોક કંપની છે. કારણ કે તમે પબ્લિક ફંડ દ્વારા તમારા એકમને આગળ વધારી શકો છો, આપણા એકમનો આપણે વિકાસ કરી શકીએ છીએ. એટલે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર કંપનીની સ્થાપના વિધિના આપણે તબક્કાઓ જોઈ રહ્યા છીએ, જે પરીક્ષાલક્ષી છે. પહેલું જોઈ ગયા આવેદનપત્ર રજિસ્ટર સમક્ષ રજૂ કરવું જરૂરી છે, નિયમનપત્ર જોઈ ગયા. હવે આપણે જોઈએ સંચાલકોની યાદી. સંચાલકો એટલે કે વહીવટકર્તાઓ, એકમનો જે વહીવટ કરનાર છે તે. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી, તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપનીના રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવવી પડે છે. એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાંથી સંચાલકોની યાદી આપણે તૈયાર કરવી પડે છે. એ મતના આધારે નક્કી થતી હોય છે. કંપનીના સંચાલકો ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોવી જરૂરી છે. ભારતીય કાયદા પ્રમાણે કે સંચાલકોની જે ટીમ બનાવવામાં આવે, જે સભ્યોની ટીમ બને છે, એની અંદર એક મહિલા હોવી જરૂરી છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. દાખલા તરીકે મિસ્ટર એક્સ નામનો વ્યક્તિ કંપનીનું સંચાલન કરશે તો એનું નામ, એનું સરનામું, એની લેખિત સંમતિ હોવી ખૂબ જ જરૂરી છે. એટલે સંચાલકોની લેખિત સંમતિ હોવી જરૂરી છે. આ બધું આપણે રજિસ્ટર સમક્ષ નોંધણી કરનાર વ્યક્તિના ટેબલ ઉપર ફાઇલમાં બધી યાદી મૂકવી પડતી હોય છે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. જો તમે તમારી કંપની સ્થાપવા માંગો છો તો આનાથી બીજી કોઈ કંપનીઓને તો નુકસાન નહીં જાય, એનું પણ બાહેધરી પ્રમાણપત્ર આપણે આપવું પડે. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન આપવું પડે છે. એટલે આ મુદ્દો એમ કહેવા માંગે છે કે આપણે જે ટીમ છે, જે સભ્યોની ટીમ છે, એની અંદર કોઈ એવો તો સભ્ય નથી છે કે બીજી કંપનીની સાથે પણ જોડાયેલો હોય, બીજી કંપનીની અંદર પણ એનું હિત રહેલું હોય. તો એ જો કંઈક એવું હોય તો એ પણ દર્શાવવું ત્યાં જરૂરી છે. કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. આ ખૂબ અગત્યનું છે કે આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર જોવા જઈએ તો કાયદાકીય બંધારણો ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો. પર્યાવરણની જાળવણીનો કાયદો છે, સમાજ સુરક્ષાનો કાયદો છે, ખાદ્ય પદાર્થોને લગતો કાયદો છે, બરાબર છે. તો ઘણા બધા કાયદાઓ સરકારે સમાજના હિત માટે જ બનાવેલા છે. તો બધી જ કંપનીઓએ ભવિષ્યને ધ્યાનમાં લઈ અને ઉત્પાદન કરવાનું રહેતું હોય છે, એટલે કે સમાજને નુકસાન ન જાય. આજની પેઢી જે કુદરત દ્વારા જે પ્રાપ્ત થતી સહુલિયતો પ્રાપ્ત કરી રહી છે, જે આવનારી પેઢી પણ એ આ સહુલિયતો પ્રાપ્ત કરે એ બાબતે પણ દરેક કંપનીઓએ ધ્યાનમાં લેવું જોઈએ. એને આપણે અર્થશાસ્ત્રની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરીકે એક મુદ્દો સરસ મજાનો આવે છે કે આજની પેઢી જે સુખ ભોગવી રહી છે એ જ સુખ આવનારી પેઢીને પણ મળતું રહે, એ રીતની હંમેશા કોઈ પણ એકમની સોચ હોવી જોઈએ, એકમની વિચારધારા એવી હોવી જોઈએ. તો કાયદાઓ એટલા માટે જ બનાવવામાં આવતા હોય છે કે જેનું ઉલ્લંઘન ન થાય, જેથી કરીને સમાજને, રાષ્ટ્રને, નાગરિકોને કોઈ નુકસાન ન થાય એ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. એટલે કંપનીની નોંધણી માટે ઉપરોક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપનીના રજિસ્ટર સમક્ષ નોંધાવવું જરૂરી છે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંઈ ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે મોટા ભાગે જે નોંધણી થતી હોય છે ત્યાં આગળ નજીવી ફી લેવામાં આવતી હોય છે. એટલે રજિસ્ટર સમક્ષ ફી ભરવાની હોય છે. કંપનીના રજિસ્ટરે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે, એટલે કે એને કાયદેસરનો પરવાનો મળી જતો હોય છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટરમાં નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. જો ઓલો રજિસ્ટર શું આપશે?
નોંધણીનું પ્રમાણપત્ર આવશે. એટલે કંપની સ્થપાશે ને તો સંચાલક પોતાની ઓફિસની અંદર આ નોંધણીનું પ્રમાણપત્ર લગાવતો હોય છે. એટલે કે કાયદેસરનો પરવાનો મળેલો છે. નોંધણીની પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટર કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીની ઓળખ નંબર એટલે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન એક નંબર આપવામાં આવે છે. એટલે ક્રમ અનુસાર આપવામાં આવતા હોય છે જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. એટલે એક એવો કોડ આઇડેન્ટિફિકેશન ઓળખ નંબર આપવામાં આવે છે જેનાથી કંપનીની ઓળખ થાય છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડની અંદર પણ કોડ નંબર આપવામાં આવેલા છે, ચૂંટણી કાર્ડ છે એનામાં પણ કોડ નંબર આપેલા છે, પાસપોર્ટ છે, પાન કાર્ડ છે, લાયસન્સ છે, આ બધા પછી આપણી ચૂંટણી કાર્ડ છે, આ બધા જ ડોક્યુમેન્ટની અંદર કોઈ પર્ટિક્યુલર કોડ આપવામાં આવેલા હોય છે. એનાથી જે તે વ્યક્તિની ઓળખ થતી હોય છે. એ જ રીતે કંપનીની સ્થાપના થાય એના માટે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન એક નંબર આપવામાં આવે છે. એનાથી કંપનીની ઓળખ થતી હોય છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીના રજિસ્ટર ઓફિસે સાચવવામાં આવે છે. કંપનીએ જે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, અન્ય હિતની જાળવણીની યાદી, આ બધી જ જે માહિતી આપવામાં આવેલી છે ને એ ભૌતિક સ્વરૂપે રજિસ્ટર પાસે એ ફાઇલમાં સાવચેતી રીતે રહેતી હોય છે, સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. જો જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરવી પડે છે. એટલે જે જાહેર કંપની જે સરકારી કંપની છે એને આવેદનપત્ર, નિયમનપત્ર એ બધી કોઈ આંટી ગૂંટીમાં પડવાનું રહેતું નથી. માત્ર ને માત્ર ભારત દેશની અંદર ખાનગી કંપનીઓ જે છે એ એકમોએ આ વિધિમાંથી પસાર થવું પડતું હોય છે. આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, ત્યારબાદ આપણે જોઈ ગયા સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન, આ બધું ખાનગી કંપનીઓએ રજૂ કરવું પડતું હોય છે. જ્યારે જાહેર કંપની તો કેવું છે, વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત આપી અને કંપની પોતાની શરૂ કરી શકે છે. જે ભરણું જે છે, જે શેર ભંડોળ છે, પબ્લિક ફંડ છે એ પ્રાપ્ત કરીને પોતાનો ધંધો શરૂ કરી શકે છે. કે જાહેર કંપની એટલે કે સરકારી કંપની લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ તેની ફાળવણી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણા આ જે ચેપ્ટર જે છે એમ કહી શકાય પૂર્ણ થયું છે. પણ ચેપ્ટરના અંતે 3 તફાવત આપવામાં આવ્યા છે. એ પણ આપણા માટે એટલા જ અગત્યના છે. કારણ કે પરીક્ષાની અંદર આવનારી એકમ કસોટીમાં હું એવું નથી ઈચ્છતો કે કોઈ મુદ્દો એવો આપણો રહી જાય કે જેથી કરીને વિદ્યાર્થી મૂંઝાઈ જાય કે સાહેબ આ બાબત રહી ગઈ હતી. તો એવું નહીં થવા દઈએ. તમે મારા અગાઉના વિડીયો જો જોશો તો તમને વ્યક્તિગત માલિકી, હિન્દુ અભિવ્યક્ત કુટુંબ, ભાગીદારી પેઢી, ટૂંકમાં ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ સરસ મજાનું આપણે વિડીયોની અંદર સમજાવેલું છે. એ જ રીતે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 એ પણ સરસ મજાનું તમને સમજાવવામાં આવ્યું છે. વારંવાર મારા વિડીયોનું પુનરાવર્તન કરતા રહો, પાઠ્યપુસ્તક વ્યવસ્થિત રીતે વાંચો તો જેથી કરીને આવનારી એકમ કસોટી તમે ઘરે બેસીને સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો. હવે આપણે પેજ નંબર 67 ઉપર તફાવતો આપવામાં આવેલા છે. તો અહીંયા આગળ 2 તફાવત આપે છે. એક આપ્યો છે, પહેલા જોઈએ ભાગીદારી પેઢી અને કંપની. જો ભાગીદારી અને જોઈન્ટ સ્ટોક કંપનીનો તફાવત. તો પહેલું છે સ્થાપના વિધિ. તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની સ્થાપના વિધિ ભાગીદારી પેઢીની કમ્પેરિઝન કરીએ, સરખામણી કરીએ તો જરાક આંટી ગૂંટીવાળી છે, અટપટી છે. જો સરળ ભાગીદારી પેઢીની લાક્ષણિકતા શું છે? સરળ નોંધણી, મરજિયાત છે, અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. જ્યારે લાંબી આની સ્થાપના વિધિ કેવી છે? લાંબી અને અટપટી છે. નોંધણી ફરજિયાત છે, અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કેમ કે નોંધણી કરાવવાથી. અહીં આગળ ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, મરજિયાત છે. હવે અહીં આગળ આવે છે સભ્ય સંખ્યા. તો ઓછામાં ઓછા કેવું છે વિદ્યાર્થી મિત્રો? 2 ભાગીદારી પેઢીની અંદર 2013ની કલમ 264 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ હોય છે. એટલે અહીં આગળ મેક્સિમમ કેટલા હોવા જોઈએ? વધુમાં વધુ 100, વધુમાં વધુ 100 હોવા જોઈએ. જ્યારે લેસ ધેન ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 100 સરકારશ્રી નક્કી કરે એ પ્રમાણે. હાલમાં કંપનીનો પરચુરણ નિયમ મુજબ
એ જે મિસેલેનિયસ રૂલ છે 10 વર્ષ 2014ની અંદર સરકારશ્રી ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલી છે. એટલે 2014ની પરચુરણ એક્ટ બન્યો એની અંદર રૂલની અંદર 2014માં જે નિયમ આવ્યો એની અંદર કેટલી લિમિટ કરવામાં આવી છે? 50. આ તો છે સભ્યોની સંખ્યા. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર બે બાબતો રહેલી છે, એક ખાનગી કંપની અને એક જાહેર કંપની. આ બધી બાબતો વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે. ટૂંકમાં આપણું પુનરાવર્તન થઈ રહ્યું છે. અહીં આગળ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ પણ કોઈ મર્યાદા નથી. કોના માટે? જાહેર કંપની માટે. જ્યારે ખાનગી માટે છે ઓછામાં ઓછા આપણે 2 અને વધુમાં વધુ 200. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં ઇન્ફિનિટી, એટલે કોઈ મર્યાદા નથી. આ બાબત યાદ રાખવાની છે આપણે. મૂડી તો સારો અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. ભાગીદારી પેઢીમાં મૂડી મેળવવા માટેની એક મર્યાદા છે, કારણ કે શેર બહાર પાડવામાં આવતા નથી, આપણે જાણીએ છીએ. કારણ કે ભાગીદારો પોતે મૂડી લઈને ધંધો શરૂ કરતા હોય છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર સત્તાવાર થાપણ જેટલી મૂડી આપણે લાવી શકીએ છીએ. ટૂંકમાં પબ્લિક ફંડ, શેર મૂડી દ્વારા આપણે મૂડી પ્રાપ્ત કરી શકીએ છીએ. ક્યાં આગળ? જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર. મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકાય છે ભાગીદારી પેઢીમાં. જ્યારે કંપનીની અંદર શેર બહાર પાડી મોટા પાયા ઉપર મૂડી પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ છે હિસ્સા કે હિતની ફેરબદલી. તો ભાગીદારી પેઢીની અંદર આપણે હિસ્સાની ફેરબદલી વિશે જોઈએ તો અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદારો પોતાના હિસ્સા કે હિતને ફેરબદલ કરી શકાય નહીં. જો દાખલા તરીકે A, B અને C આ 3 ભાગીદારો છે, તો C એ પોતાનો ભાગ અન્ય ભાગીદારને દાખલા તરીકે F ને આપવો છે, તો આ બેની સહમતિ લેવી જરૂરી છે. વગર સહમતિએ પોતાનો હિસ્સો ફેરબદલ કરી શકાય નહીં. ટૂંકમાં ભાગીદારી પેઢીની અંદર બધા જ નિર્ણયો સહમતિથી લેવામાં આવતા હોય છે. એકાદ જો ભાગીદારની અસંમતિ હોય તો નિર્ણય લઈ શકાતો નથી. જ્યારે અહીં આગળ કંપનીની અંદર સભ્યો તેમના શેરની ફેરબદલી સરળતાથી કરી શકતા હોય છે. હવે શેર હોલ્ડર આપણે જાણીએ છીએ કે કંપનીના કો ઓનર તરીકે ઓળખવામાં આવે છે, ને આપણે એની લાક્ષણિકતાઓમાં જોઈ ગયા કે કંપનીની અંદર શેરની ફેરબદલી કે ખરીદ વેચાણ સરળતાથી કરી શકાય છે, એટલે કે માલિકની ફેરબદલી કરી શકાય છે. જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકેલું હોય છે. ત્યારે ભાગીદારી પેઢીની અંદર જોઈએ આપણે જવાબદારી. ત્યાર પછીનો મુદ્દો છે ભાગીદારી પેઢીની ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. જો ટૂંકમાં પેઢીનું દેવું થઈ જાય તો ભાગીદારો પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. એટલા માટે જ કહેવામાં આવતું હોય છે કે ભાગીદારી પેઢી જોખમવાળું કહેવાય. કારણ કે પેઢીમાં જો નાદારી જાહેર થાય, દેવું થઈ જાય કે વિસર્જન સમયે જો દેવા વધુ હોય, મિલકતો ઓછી હોય, તો ભાગીદારો પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડતું હોય છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર જોઈ ગયા, કંપનીના પ્રકારના આધારે જવાબદારી નક્કી થતી હોય છે. એ તો સ્થાપના વિધિ આપણે શેરમાં રોકાણ કરતી વખતે જ સ્પષ્ટ કહી દેવામાં આવતી હોય છે કે લિમિટેડ છે, પ્રાઇવેટ લિમિટેડ છે, જાહેર કંપની છે, એની સ્પષ્ટતા કરી દેવામાં આવતી હોય છે. તમે કરેલું રોકાણ શાના આધારે છે એના આધારે જવાબદારી નક્કી થતી હોય છે. મર્યાદિત જવાબદારીવાળી કંપની દેવા માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. એટલે કે કોઈ શેર હોલ્ડરોએ એવા શેર ખરીદેલા છે મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં લિમિટેડ નામની જવાબદારીમાંથી શેર ખરીદેલા હોય તો સ્વાભાવિક છે તેણે ખરીદેલા શેર પૂરતી જ જવાબદારી રહેશે. 10,000ના શેર ખરીદેલા હોય તો કંપનીનો કો ઓનર છે એટલે કે સહમાલિક છે, તો કંપનીનું દેવું થઈ જાય તેની અંગત મિલકતો વેચીને દેવું ચૂકવવાનું નથી. માત્ર 10,000નું નુકસાન જવાની તૈયારી રાખવી પડે. કારણ કે કેવા શેર છે એમની પાસે? મર્યાદિત જવાબદારીવાળા શેર છે. નંબર 6 સંચાલન છે. પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. A, B અને C પોતે જ ભાગીદારો પેઢીની અંદર સંચાલન કરતા હોય છે. હા, અમુક વાર એવું પણ હોય છે ભાગીદાર A, B, C દાખલા તરીકે B અને C બંને ભેગા થઈ અને એમ કહે કે A સક્રિય ભાગીદાર તરીકે કામ કરશે, એને એ પેટે એને મહેનતાણું કે વળતર ચૂકવવામાં આવે તો એ બધું થઈ શકે છે. અમુક વાર A, B, C સંયુક્ત રીતે પણ કંપનીનું સંચાલન કરી શકે છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર સંચાલન બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગની અંદર ઠરાવ પસાર કરી અને સંચાલક પસંદ કરવાનો હોય છે. સંચાલક
એ એકમનો માલિક, એકમનો વહીવટકર્તા તરીકે ઓળખવામાં આવે છે. શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર. ત્યારબાદ છે આયુષ્ય. કોઈ ભાગીદારનું અવસાન થાય કે નાદાર થાય, અસ્થિર મગજનો થાય તો ભાગીદારનું વિસર્જન થાય છે. એટલે આયુષ્ય કેવું છે ભાઈ? ટૂંકું. કોઈ મૃત્યુ પામે, કોઈ નાદાર જાહેર થાય, કાં તો અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. જ્યારે અહીં આગળ જોઈન્ટ સ્ટોક કંપનીનું કોઈ સંચાલકનું મૃત્યુ પામે તો કંપની બંધ ન થઈ જાય, કંપનીનું વિસર્જન ન થાય, કંપની તો ચાલુ જ રહેતી હોય છે. જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર સભ્યોનું મૃત્યુ થાય, નાદારી કે અસ્થિર મગજનું થાય તેવા સંજોગોમાં કંપનીના અસ્તિત્વને કોઈ અંત આવતો નથી. આથી આયુષ્ય લાંબુ છે, જ્યારે ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું છે. કયા ટાઈમે કોઈ ભાગીદાર ટપકી જાય અને પેઢી બંધ પણ થઈ શકે છે. જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર આ ડર રહેતો નથી. કોઈ સભ્યના મૃત્યુ થવાથી કંપની બંધ થઈ જવાની નથી. રહસ્યોની જાળવણી. તો રહસ્યોની જાળવણીના સંદર્ભમાં ભાગીદારી પેઢીની અંદર એમ કહી શકાય કે જાળવણી થઈ શકે છે, કારણ કે ઓછા હોય ને. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની લાક્ષણિકતા શું છે? એમણે પોતાના વાર્ષિક હિસાબો, અહેવાલો પબ્લિક ઇસ્યુ કરવા પડે છે, પબ્લિકમાં જાહેર કરવાના રહેતા હોય છે. માટે જોઈન્ટ સ્ટોક કંપની માટે એમ કહી શકાય કે એમના માટે રહસ્યોની જાળવણી થતી નથી. જ્યારે ભાગીદારી પેઢીએ કોઈ પબ્લિક ઇસ્યુ કરવાનો રહેતો નથી. માટે જોઈન્ટ સ્ટોક કંપની રહસ્યોની જાળવણી થતી નથી. મુશ્કેલ છે ધંધાના રહસ્યોની જાળવણી મુશ્કેલ છે. પરિવર્તનશીલતા. તો ભાગીદારી પેઢીમાં પરિવર્તનશીલ છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની જે હેતુ માટે શરૂ કરવામાં આવી હોય એટલે કે એ જ હેતુ માટે એને કાર્ય રીતે આગળ વધવાનું રહેતું હોય છે, એટલે પરિવર્તન મુશ્કેલ છે. વ્યક્તિગત સંપર્ક. ભાગીદારી પેઢીની અંદર વ્યક્તિગત સંપર્ક કરવો વિદ્યાર્થી મિત્રો કેવું છે? સરળ છે. પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદાર સીધો સંપર્ક રાખી શકે છે. અહીંયા માલિક અને ગ્રાહકો સીધા સંપર્કમાં આવી શકે છે, જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર સંચાલકો અને ગ્રાહક કદી સીધા સંપર્કમાં આવી શકતા નથી. એક સિમ્પલ ઉદાહરણ આપું તમને હું. દાખલા તરીકે મુકેશ અંબાણી છે. આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયની અંદર જીઓ ધૂમ મચાકે ચાલી રહ્યું છે. તો કદી આપણા ઘરે કાર્ડ વેચવા આવ્યા છે કે ભાઈ હું મુકેશ અંબાણી, જીઓનું સરસ મજાનું કાર્ડ આવે છે, એનું નેટવર્ક સરસ મજાનું આવે છે, આ લો? નહીં. કદી સીધા સંપર્કમાં આવતા નથી. એ બધી જ માહિતી ચેનલ થ્રુ મેળવતા હોય છે. બરાબર છે. જ્યારે ભાગીદારી પેઢીની અંદર ધંધો જ્યારે ચલાવવામાં આવતો હોય છે ત્યારે સંચાલક કે માલિક ગ્રાહકોના સીધા સંપર્કમાં આવીને પોતાના ઉત્પાદનને લગતી વસ્તુની સીધી જાણકારી ગ્રાહકો પાસેથી એમના રસ, રુચિ, વલણ, એમના વ્યવહાર, એમના વર્તન વિશે જાણી શકે છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર એક આ મર્યાદાઓ રહેલી છે. ટૂંકમાં કંપની માટે આવા વ્યક્તિગત સંપર્કનો અભાવ જોવા મળતો હોય છે. 11મું વિસર્જન. વિસર્જનની પ્રક્રિયા. તો ભાગીદારી પેઢીની અંદર કરાર અનુસાર અથવા કાયદાઓ નક્કી કરેલા સંજોગોમાં કે ભાગીદારો છે ત્યારે ભાગીદારોનો અંત લાવી શકે છે કાયદા પ્રમાણે, અથવા તો ભાગીદારો સંમત થાય તો એ રીતે એનું વિસર્જન થઈ શકે છે. કંપનીનું વિસર્જન કાયદાના પાલન કરીને જ થઈ શકે છે. જો અહીં આગળ કાયદો ખૂબ મહત્વનો છે. જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર કાયદા દ્વારા જ એની સ્થાપના થાય છે અને કાયદા દ્વારા જ એનું વિસર્જન કરવામાં આવતું હોય છે. એટલે અહીંયા આગળ શબ્દો ઉપર ભાર મૂક્યો છે. પાલન કરીને જ એનું વિસર્જન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની લેન્થ વધુ થઈ જવાના કારણે આજે આપણે અહીંયા પૂરતું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ભેગા થઈશું તો બે તફાવતો આપણા બાકી રહે છે, ખાનગી કંપની અને જાહેર કંપની. એ વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ઊંડાણની અંદર આપણે ચર્ચા કરીશું. અત્યારે જે આજના વિડીયોની અંદર તમે જે માહિતી પ્રાપ્ત કરી છે એના વિશે મનનપૂર્વક ઘરે બેસી અને સારી વિચારણા કરી અને સારી તૈયારીમાં લાગી જાઓ. હજુ આપણી પાસે 11 દિવસ જેટલા બાકી છે. આવનારી એકમ કસોટીમાં તમે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરો એવી તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. હેવ એ નાઇસ ડે.